કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જામનગરના જાંબુડા, અલિયા અને બાળા ખાતે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે। કાર્યક્રમ દરમિયાન માધ્યમિક શાળા અલિયા ખાતે મંત્રી દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અભ્યાસ, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુ ભંડેરી, સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરના અતુલ પંચાલ, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર પીસી પટેલ, ગામના સરપંચો, આગેવાનો, શાળાના આચાર્યો, શિક્ષકગણ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અને ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા। એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવનો 3 દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે। એના પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા, બાળા અને અલિયા ગામે બાલવાટિકા, આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના આ કાર્યક્રમો સફળ થયા। આપણા સમાજના 100% બાળકો શાળાએ જતા થાય, આંગણવાડીએ જતા થાય કે બાલવાટિકામાં જતા થાય એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એના પરિણામે આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી। એટલે કે 100% ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમોના કારણે ખૂબ સફળ થયેલા જણાય છે। મને આજે ખૂબ આનંદ થયો આ કાર્યક્રમમાં હાજરી આપતા। હજી 2 દિવસ હું જુદા જુદા વિસ્તારોમાં આ શાળા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું।